પોરબંદરથી સમાચાર પોરબંદરનું ગેડ પંથક જે પાણી થઈ ગયું છે। કુતિયાણાનો ગેડ વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયો છે। સર્વત્ર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। રસ્તો દેખાતો નથી। સ્થળ ત્યાં જળની સ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મેદાન હોય, રસ્તો, ઘર, મકાન, ખેતર બધું જ એક સમાન થઈ ગયું છે, કેમ કે દરેક જગ્યાએ પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। પોરબંદરના ચિકાસથી બાટવા જતો રસ્તો બંધ કરવો પડ્યો, કેમ કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। જો મોટો ખાડો પડે અને એમાં જો પાણી ભરાય તો ખબર પણ ન પડે અને કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। તો હજી સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ છે। ભારે વરસાદના કારણે રાજ્યના 194 રસ્તાઓ બંધ છે। સ્ટેટના 7 પંચાયત હસ્તકના 168 રસ્તાઓ હજી બંધ હાલતમાં છે। અન્ય 18 રસ્તાઓ પર વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે। તો ભારે વરસાદના કારણે કુલ મળીને 194 રસ્તા જે સાવ બંધ કરવા પડ્યા છે। સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના 83 રસ્તાઓ છે। પોરબંદર જિલ્લાના 76 રસ્તાઓ છે જે બંધ છે। અહીંયાથી વાહનોની અવરજવર ઉપર રોક લગાવી દેવાઈ છે। રાજકોટ જિલ્લાના 8 રસ્તાઓ બંધ છે, કેમ કે આ તમામ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા 43 ગામડાઓ છે। દેવભૂમિ દ્વારકાના 24 ગામમાં વીજ પુરવઠો નથી।